હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી સફર પ્લેટફોર્મ. આજે આપણો આખી એ દિવસ આવી જ ગયો કે જેની તમે રાહ જોઈને બેઠા હતા, બહુ જ આતુરતાપૂર્વકથી રાહ જોઈ રહ્યા હતા. તો આજથી એટલે કે આપણી જે 1 એપ્રિલ છે, તો આજથી આપણે આપણો 2021-22 નું જે વર્ષ છે એને ધ્યાનમાં રાખી અને આપણો કેમિસ્ટ્રીનો જે સિલેબસ છે એની શરૂઆત કરી રહ્યા છીએ. આપણે આજે આપણે 11th કેમિસ્ટ્રી ની અંદર આપણું જે 4th યુનિટ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના ત્યારથી શરૂઆત કરીશું. આપણે આજે એનું ઇન્ટ્રોડક્શન પાર્ટ જોવાના છીએ, પરંતુ એની પહેલા હું તમને કેટલીક વાત કહીશ કે આજે આપણે આપણા નવા સિલેબસની શરૂઆત કરી રહ્યા છીએ. તો આપણા માટે બહુ જ અગત્યની એ વાત છે કે આપણે શરૂઆત તો કરી દીધી છે. ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જે શરૂઆતની અંદર જોઈન થાય છે, એકાદ દિવસ, 2 દિવસ, 1 વીક વિડિયો જોવા છે અને પછી એ શું થાય છે, એમનું રૂટીન ડિસ્ટર્બ થઈ જાય છે, એટલે એ શું કરે છે, વિડિયો જોવાનું બંધ કરે છે, બોર થાય છે એટલે. પરંતુ આપણે એવું કરવાનું નથી. વિડિયો તમને રેગ્યુલર મળતા રહેશે અને તમારે પણ એ વિડિયોને રેગ્યુલર જોવાના છે. તમને બહુ બધો બેનિફિટ થશે. એક્ઝામની અંદર પણ આપણી છે સ્કૂલની જે એક્ઝામ છે, બોર્ડ એક્ઝામ છે, એની અંદર પણ અને જીડબલઈ અને નીટને પણ આપણે ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ જોવાના છીએ. તો બધાએ આજથી કરી અને જે ક્લાસ સુધી એટલે કે આપણો સિલેબસ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી બધાએ અંદર જોડાયેલું રહેવાનું છે. બીજું કે તમે મને બહુ જ સપોર્ટ તો કરી જ રહ્યા છો અને હું આશા રાખું કે હજી પણ તમે મને સપોર્ટ કરતા રહો અને મારી હિંમતને વધારતા રહો. જો તમે ચેનલને અંદર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે, તમારાથી કોઈ વિડિયો ભૂલથી પણ મિસ ના થઈ જાય. તો ચલો આપણે શરૂઆત કરીએ આપણું જે યુનિટ છે એની. આજે આપણે રાસાયણિક બંધનો અને આણ્વીય રચના આપણો 4th યુનિટ જે છે 11th કેમિસ્ટ્રીનો એની અંદર વાત કરવાના છીએ. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે રાસાયણિક બંધન મતલબ શું છે. રાસાયણિક મતલબ કે આપણી કેમિસ્ટ્રી રિલેટેડ વાત છે. રાસાયણિક બંધન મતલબ કે કેમિસ્ટ્રીની અંદર જે પણ સંયોજનો, જે પણ કમ્પાઉન્ડ, જે પણ કોઈ પણ અણુઓ જોવા મળે છે એની અંદર કંઈક બંધની વાત થયેલી છે, એટલે કે એની અંદર બંધન આપણે જોવાનું છે. અને આણ્વીય રચના, આણ્વીય મતલબ અણુઓ જે છે એની અંદર કઈ રીતની રચના, એના આકાર કઈ રીતના છે, એની અંદર કક્ષકો કઈ રીતે જોડાયેલી છે, એના ઉપર આ યુનિટ છે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે. તમને બધાને ખબર હશે કે આપણું રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી છે એની અંદર એની ટોટલ 6 બ્રાન્ચ છે કે જે 6 બ્રાન્ચની અંદર આપણે ખાસ હું તમને અહીંયા અત્યારે સમજાવીશ નહીં, પરંતુ એની અંદર કઈ 6 બ્રાન્ચ છે એ તમને કહી દઉં. તો એની અંદર ફર્સ્ટ જે છે શેની બ્રાન્ચ આપણે જોઈ રહ્યા છે, રસાયણ વિજ્ઞાનની. રસાયણ વિજ્ઞાન એની 6 બ્રાન્ચ છે. ફર્સ્ટ જે છે એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન. સેકન્ડ જે છે એ છે એની કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન. થર્ડ જે રસાયણ વિજ્ઞાનની બ્રાન્ચ છે એની અંદર આવશે ભૌતિક રસાયણ વિજ્ઞાન. શું આવશે? ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાન. ફોર્થ જે છે બાયોકેમિસ્ટ્રી એટલે કે જૈવ રસાયણ વિજ્ઞાન. પાંચમો જે છે એનાલિટિકલ કેમિસ્ટ્રી એટલે કે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. અને છઠ્ઠી જે બ્રાન્ચ છે એની અંદર આવશે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી એટલે કે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. આમ તો આ બધું આપણે આપણા આ યુનિટની અંદર ડિસ્કસ કરવાનું આવે નહીં, પરંતુ તમને થોડુંક કેમિસ્ટ્રી રિલેટેડ બેઝિક નોલેજ હું તમને
આપી દઉં તો અહીંયા આપણી ટોટલ રસાયણ વિજ્ઞાનની કેટલી બ્રાન્ચ છે 6 બ્રાન્ચ છે એની અંદરથી આપણે 11th 12th 11 12 સાયન્સ ની અંદર આપણે આની મેઈન 3 બ્રાન્ચ ભણવાની આવે છે એટલે કે આપણા સિલેબસ ની એની અંદર 3 બ્રાન્ચ 3 શાખાઓ રિલેટેડ યુનિટ હોય છે ચેપ્ટર હોય છે જૈવ રસાયણ વિજ્ઞાન છે એની અંદરથી આવે છે એકાદ યુનિટ 12th સાયન્સ ની અંદર આવું આવતું નથી મેઈનલી કઈ છે 3 બ્રાન્ચ ની અંદર પૂછાતું હોય છે હવે આપણે કેમિસ્ટ્રી ની અંદર કોઈ પણ યુનિટ ભણી રહ્યા છીએ એની અંદર આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે જે યુનિટ આપણે ભણી રહ્યા છીએ ધ્યાનથી સાંભળો જે યુનિટ આપણે ભણી રહ્યા છીએ એ રસાયણ વિજ્ઞાનની કઈ શાખાની અંદર આવે છે મતલબ કે કઈ શાખાનો એ યુનિટ કઈ શાખાનું એ પ્રકરણ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ બહુ સારી રીતે તો આજે આપણું જે યુનિટ છે એ શાનું છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન હવે અકાર્બનિક શું છે કાર્બનિક શું છે ફિઝિકલ એ આપણે અહીંયા ડિસ્કસ નહીં કરીએ એના માટે એવું હશે તો અલગથી કોઈ વિડિયો બનાવીશું અત્યારે આપણે ડિસ્કસ કરશું નહીં આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આપણું રાસાયણિક બંધન અને આણ્વીય રચના યુનિટ છે એ રસાયણ વિજ્ઞાનના અકાર્બનિક રસાયણ વિજ્ઞાન શાખાનું યુનિટ છે આપણે એટલું ધ્યાન રાખવાનું છે બધાને યાદ રહી ગયું છે ઓકે જેને પણ યાદ રહી ગયું છે જેને ધ્યાનમાં આવી ગયું છે કોમેન્ટ સેક્શનની અંદર એકવાર લખી નાખે કે મને ખ્યાલ આવી ગયો કે મને યાદ રહી ગયું છે કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની શાખા છે ઘણા સ્ટુડન્ટને ક્વેશ્ચન થતો હશે કે ટીચર આવું બધું તો થોડું એક્ઝામની અંદર પૂછાતું હોય છે ના બેટા એ પૂછાતું નથી પણ આ બધું આપણા માટે બહુ જ અગત્યનું છે નાની નાની વાત કે જે આપણે મિસ કરતા હોઈએ છીએ પણ એ આપણા માટે રિયલમાં બહુ જ અગત્યની છે તો ચલો હવે આપણે શરૂઆત કરીએ આપણા યુનિટની આ બધાને લખાઈ ગયું હશે નથી લખાયું લખવાની કોઈ જરૂર નથી આપણી બેઝિક ફંડા છે બેઝિક નોલેજ છે કે જે આપણા માટે જરૂરી છે હવે રાસાયણિક બંધન અને આણ્વીય રચના જે યુનિટ છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પાર્ટ છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે એટલે કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો સૌથી અગત્યનો પાઠ કહીએ તો પણ આપણો આ યુનિટ છે બીજા યુનિટ પણ અગત્યના છે જ નો ડાઉટ એનો મતલબ એવો નથી કે બીજા યુનિટને મહત્વ નથી આપવાનું જ છે પણ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર એનો બેઝિક એનો પાયો કહીએ તો એની અંદરથી ઘણા બધા કોઈ પણ આપણે મકાન બનાવીએ છીએ તો એની અંદર આપણે સૌપ્રથમ શું કરીએ છીએ પાયો બનાવીએ છીએ પાયો જેટલો મજબૂત હશે મકાન એટલું જ મજબૂત થશે એવી જ રીતે આપણું રસાયણ વિજ્ઞાન ની અંદર અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો પાયો જો મજબૂત કરવો છે અને આપણે ટકાઈ રાખવું છે એનું નોલેજ તો એના માટે આપણે આ યુનિટ બહુ જ અગત્યનું થશે આપણી એક્ઝામ છે બોર્ડ એક્ઝામ યા સ્કૂલ લેવલની એક્ઝામ એની અંદર એટલું નથી પૂછાતું પૂછાય છે ક્વેશ્ચન પૂછાય જ છે પણ એટલું મહત્વનું નથી આઈએમપી કે કરી નાખીએ છે તો નીકળી જાય છે બેટા જેને ટોપ મારવો છે ને એના માટે કશું જ આઈએમપી નથી એને બધું જ ભણવાનું થશે આઈએમપી એ લોકો માટે છે કે જેને ખાલી પાસ થવું છે અને આપણે તો અહીંયાથી ટોપ મારવાનું છે એટલે કે આપણે કોઈ પણ એક્ઝામની અંદર આપણો બેસ્ટ એફર્ટ આપવાનો છે તો આપણા માટે આ યુનિટ બહુ જ અગત્યનું રહેશે જીડબલઈ અને નીટની અંદરથી આની અંદરથી ઘણા એવા ક્વેશ્ચન પૂછાતા જ હોય છે જે બેઝિક ઉપર આધારિત છે એટલે કે એનો બેઝ આપણો પાયો કેવો હોવો જોઈએ એના માટે બહુ જ મજબૂત હોવો જોઈએ આજના લેક્ચરની વાત કરું તો આજના લેક્ચરની અંદર આપણે આ યુનિટની અંદર કયા પોઈન્ટ ડિસ્કસ કરવાના છે કયા પોઈન્ટ આપણે આ યુનિટની અંદર ભણવાના થશે એટલી જ વાત કરીશું હું તમને બોક્સ બનાવીશ જે પોઈન્ટ પર બોક્સ બનાવું છું સમજી લેવાનું કે એ પોઈન્ટ આપણી એક્ઝામ માટે ચાહે જીડબલઈ હોય ચાહે નીટ હોય કે આપણી બોર્ડ એક્ઝામ કે સ્કૂલ લેવલની એક્ઝામ હોય એ માટે બહુ જ અગત્યનો હશે એ ટોપિક તો તમારે એ ટોપિક પર બહુ જ ધ્યાન આપવાનું છે હું તમને અહીંયા જે લખાવું છું સાથે તમારે લખવાનું છે લખવામાં તમને નથી ફાવતું વિડિયો પોઝ કરીને લખવાનું તમારું મટીરીયલ તમારે જાતે જ બનાવતા રહેવાનું છે કે જેથી કરીને તમારે પાછળથી ફાંફા મારવા પડે નહીં એક્ઝામ ટાઈમે તમે એકદમ રેડી હોય એક્ઝામ આપવા માટે તો ચલો શરૂઆત કરીએ બહુ ફાસ્ટ તો નથી ને ઓકે જો તમને ફાસ્ટ લાગે છે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી શકો છો તો પણ હજી હું પ્રયત્ન કરીશ કે થોડું ધીમે બોલું ચલો શરૂઆત કરીએ
નોટ અને પેન લઈને બેસી જાઓ મસ્ત. આજુબાજુનું કોઈ પણ ડિસ્ટર્બન્સ ના જોઈએ. ફક્ત ને ફક્ત અહીંયા જ ધ્યાન આપવાનું છે. ચલો શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ આપણે જોવાનું છે આજે અહીંયા કયા પોઈન્ટ ડિસ્કસ કરશું તો શું છે આને આપણે કહીશું ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના. આજના લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે આપણું જે યુનિટ છે એની પ્રસ્તાવના. ઘણા સ્ટુડન્ટ પ્રસ્તાવનાને મિસ કરે છે. ઘણા એટલે મોસ્ટલી સ્ટુડન્ટ એવા હોય છે કે કોઈ પણ યુનિટ ચાલે છે તો એની પ્રસ્તાવના જોતા નથી કે પ્રસ્તાવનાની અંદરથી ક્વેશ્ચન પૂછાતા નથી તો આપણે પ્રસ્તાવનાને જોવાની જરૂર નથી. ના, એ જગ્યાએ તમે બહુ જ મોટી ભૂલ કરો છો. પ્રસ્તાવના આપણે જોવાની છે. કેમ? કારણ કે પ્રસ્તાવના આપણને એ સમજાવે છે કે આ યુનિટની અંદરથી આપણે કેટલું કવર કરવાનું છે. એની અંદર આપણે કયું આપણા માટે અગત્યનું છે. બેઝ છે પ્રસ્તાવના. આખા યુનિટનો સાર છે. શું છે? આખા યુનિટનો સાર છે પ્રસ્તાવના. એવી તો આપણે પ્રસ્તાવનાને બિલકુલ મિસ કરવાની નથી. ચલો ફર્સ્ટ આપણે જોવાનું છે અહીંયા બંધના પ્રકાર. આ યુનિટની અંદર જે પોઈન્ટ ડિસ્કસ કરવાના છે એ હું તમને અહીંયા લખાવું છું. ફર્સ્ટ જોવાનું છે બંધના પ્રકાર. શું? બંધના પ્રકાર. હવે બંધ છે એને કેટલા પ્રકારની અંદર બંધ હોય છે. રસાયણ વિજ્ઞાનની અંદર જે બંધ બનેલો છે એ કેટલા પ્રકારનો છે. પહેલા તો બંધ શું છે? રાસાયણિક બંધન. આપણે વાત કરીએ આપણો કોઈ ક્લોઝ ફ્રેન્ડ છે તો એની સાથે આપણા જે રિલેશન છે, આપણા મમ્મી પપ્પા છે એની સાથેના આપણા જે રિલેશન છે એ કેવા છે? એક પ્રકારનો બોન્ડ છે કે એમની ગેરહાજરીથી આપણને શું થાય કે બહુ બધી કમી મહેસૂસ થાય છે. તો એ જ રીતે કેમિસ્ટ્રીની અંદર પણ બંધ જરૂરી છે. અણુઓ પરમાણુ વચ્ચે બંધન જરૂરી છે. જે રીતે આપણી લાઈફની અંદર જરૂરી છે એ રીતે. હવે બંધના બે પ્રકાર છે. બંધના બે પ્રકાર છે. ફર્સ્ટ બંધ હશે એ કેવો બંધ હશે? આંતર પરમાણ્વીય બંધ. આંતર પરમાણ્વીય બંધ. અને બીજો જે છે એ આંતર આણ્વીય બંધ. આંતર આણ્વીય બંધ એટલે કે પરમાણુઓની વચ્ચે જોવા મળતો બંધ અને બીજો છે એ અણુઓની વચ્ચે જોવા મળતા બંધ. હવે ઘણા સ્ટુડન્ટને માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે ટીચર અમે 10th સુધી તો અમે જોઈ ગયા છીએ, અમે ઘણા બધા બંધ જોયા પણ ક્યાંય અમે આવું કોઈ નામ સાંભળ્યું નથી. તો બેટા તમને અહીંયાથી ઘણા એવા પોઈન્ટ જોવા મળશે કે જેનું નામ તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય પણ એ આપણા માટે બહુ જ અગત્યનું હશે જે આપણને ખ્યાલ હશે નહીં. તો એનો બેઝ હશે. બેઝ સાથે આપણે કોન્સેપ્ટ સાથે અહીંયા જોવાનું છે. એક ક્વેશ્ચન આપણે જે આપણા માટે અગત્યના છે એ જોવાના છે. જેની અંદરથી ડેફિનેશન છે કે ગોખવાનું છે એવા પોઈન્ટ આપણે અહીંયા ડિસ્કસ નહીં કરીએ. અહીંયા આપણે શું કરવાનું છે? શીખવાનું છે. તો માત્ર ને માત્ર એવા પોઈન્ટ ડિસ્કસ કરીશું કે જે તમે જાતે નથી કરી શકવાના. એના માટે તમારે કોઈ ગાઈડની જરૂર છે. બાકી વાંચીને થવાનું છે એ તો બુકની અંદર બધું આપેલું જ છે. ચાહે તમે જાતે વાંચો કે હું તમને કરાવું એનાથી કોઈ ફરક પડતો નથી. જે ગોખીને કરવાનું છે. આપણે અહીંયા એવા જ પોઈન્ટ ડિસ્કસ કરીશું કે જે આપણા માટે બહુ અગત્યના છે અને તમને સમજવાની અંદર કેવું છે? ટફ પડે છે. બાકી બુકની અંદર જે રીતે તમે એવું વિચારતા હો કે બુકની અંદર જે પોઈન્ટ આપેલા છે એ પ્રમાણે આપણે ડિસ્કસ કરીએ નોટ પોસિબલ. એ પોસિબલ નથી. બુક પ્રમાણે આપણે બુકના બધા પોઈન્ટ કવર થઈ જશે નો ડાઉટ પણ બુકની અંદર જે રીતે પોઈન્ટ છે એ રીતે ચાલશે એવું જરૂરી નથી. ચલો આપણે જોઈએ. આંતર પરમાણ્વીય બંધ છે અને બીજા છે આંતર આણ્વીય બંધ. હવે આપણો જે આંતર પરમાણ્વીય બંધ છે એ કેવા બંધ હોય છે? મજબૂત બંધ હોય છે. મજબૂત બંધ. અને આપણો જે આંતર આણ્વીય બંધ હોય છે એ કેવો હોય છે? નિર્બળ બંધ હોય છે. એટલે કે એટલા મજબૂત હોતા નથી. નિર્બળ બંધ. હવે આંતર પરમાણ્વીય છે તો એની અંદર કયા બંધ આવશે? એની અંદર આપણે કેમિસ્ટ્રીની અંદર જે પણ બંધના ઉદાહરણ આપણને ખબર છે એ બધા શેની અંદર આવશે? આંતર પરમાણ્વીય બંધની અંદર આવશે. ફર્સ્ટ ઓફ જોઈએ તો આયનીય બંધ. આયનીય બંધ. સેકન્ડ આવશે સહસંયોજક બંધ. સહસંયોજક
બંધ આ બધા તમને ખ્યાલ જ હશે થર્ડ જે છે સહવર્ગ સંયોજક બંધ અને ફોર્થ જે આપણો બંધ છે એ છે ધાત્વિય બંધ આ કેવા બંધ છે આંતરપરમાણુય બંધ એટલે કે પરમાણુની અંદર જોવા મળે છે આ બંધ કયા આપણા જે ચારે ચાર બંધ છે કેવા છે મજબૂત બંધ હશે આંતર આણ્વીય બંધની વાત કરું તો એની અંદર કયા કયા બંધ આવશે એની અંદર બંધ આવશે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વાન ડર વાલ્સ ફોર્સિસ તમને પ્રશ્ન થાય છે કે વાન ડર વાલ્સ ફોર્સિસ એ બંધ છે હા જે પણ આકર્ષણ બળ આપણને એકબીજા સાથે જકડી રાખે છે એકબીજાની નજીક લાવે છે એને આપણે શું કહીએ છીએ બંધ એક બોન્ડ કહીએ છીએ તો આકર્ષણ બળ એ પણ એક કેવું છે બંધ જ છે એક પ્રકારનો પરંતુ કેવો છે નિર્બળ બંધ છે તો અહીંયા શું આવશે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ સેકન્ડ છે આની અંદર વાન ડર વાલ્સ જે આકર્ષણ બળ છે એની અંદર એના ટોટલ 5 પ્રકાર છે પેલા 5 જે આપણે જોવાના છીએ આગળ અત્યારે ડિસ્કસ નહીં કરી અહીંયા કેટલા એના પ્રકાર થશે ટોટલ 5 પ્રકાર છે એના પછી છે હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન બંધ હવે હાઇડ્રોજન બંધના પણ અહીંયા કેટલા પ્રકાર છે બે પ્રકાર છે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ અને બીજો જે છે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હવે આટલા ટોટલી આપણા બંધના પ્રકાર છે શું છે બંધના પ્રકારની અંદર એના બે પ્રકાર છે આંતર પરમાણુય બંધ અને આંતર આણ્વીય બંધ એટલે કે જે પરમાણુની અંદર જે બંધ જોવા મળે છે એને આપણે આંતર પરમાણુય બંધ કહીએ છીએ જે કેવા હોય છે મજબૂત હોય છે બીજા છે આંતર આણ્વીય બંધ જે કેવા છે નિર્બળ બંધ છે એટલા બંધ મજબૂત હોતા નથી આંતર પરમાણુય બંધ છે એની અંદર એના 4 પ્રકાર છે આયનીય બંધ સહસંયોજક બંધ સવર્ગ સહસંયોજક બંધ અને ચોથો જે બંધ છે એ કેવો છે ધાત્વિય બંધ આંતર આણ્વીય બંધની વાત કરું તો એની અંદર એ બંધ કેવા છે નિર્બળ છે એના બે પ્રકાર છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ હા આકર્ષણ બળ છે છતાં પણ એ કેવો છે એક પ્રકારનો બંધ જ છે એકબીજાને અણુઓ છે અને એકબીજા સાથે શું કરે છે એકબીજાની નજીક લાવે છે તો એ પણ શું છે એનો બંધ છે અને હાઇડ્રોજન બંધ તો એના પાછા બે પ્રકાર છે આંતર આણ્વીય અને આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ અહીંયા વાન ડર વાલ્સ ફોર્સિસ એટલે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એના 5 પ્રકાર છે આ હતા બંધના પ્રકાર હવે અહીંયા આંતર પરમાણુય બંધ છે તો એ મજબૂત છે એના માટે એની બંધ એન્થાલ્પી કેટલી હશે બંધ ઊર્જા કેટલી હશે તો અહીંયા આંતર પરમાણુય બંધ છે એની બંધ ઊર્જાની વાત કરું તો કેટલી બંધ ઊર્જા છે 200 થી 400 કિલો જૂલ પર મોલ બંધ ઊર્જા એના માટે છે અને નિર્બળ આંતર પરમાણુય અને આંતર આણ્વીય બંધ છે એના માટે એની ઊર્જા છે 2 થી કરી અને 20 થી કરી 2 થી 40 કિલો જૂલ પર મોલ એટલે કે જો આ બંધને તોડવા છે તો એના માટે એને તોડવા માટે કેટલી ઊર્જાની જરૂર પડશે 2 થી કરીને 40 કિલો જૂલ પર આશરે છે ફિક્સ વેલ્યુ નથી લખી કે કોઈ એક બંધ માટે કેટલી જરૂર પડશે જ્યારે આપણે આંતર પરમાણુય બંધ એટલે કે આપણા જે 4 પ્રકાર છે એ બંધમાંથી કોઈ પણ એક બંધને તોડવો હશે તો એના માટે જરૂરી ઊર્જા કેટલી હશે 200 થી કરી અને 400 કિલો જૂલ પર મોલ એની બંધ ઊર્જા આટલી હશે તો આપણે આ ડિસ્કસ કરવાનું થશે ત્યારબાદ આપણે જોઈશું કે રાસાયણિક બંધન છે એની અંદર બંધ બને છે તો આખી બંધ બનવાનું રીઝન શું છે બંધ બનવા પાછળનું કારણ બંધ શા માટે બને છે સેકન્ડ પોઈન્ટ કયો ડિસ્કસ કરીશું બંધ શા માટે બને છે એટલે કે બંધ બનવાનું કારણ ટૂંકમાં કહીએ તો સેકન્ડ પોઈન્ટ આપણે એ ડિસ્કસ કરીશું ત્યારબાદ આપણે જોઈશું આયનીય
હવે જે આંતર પરમાણ્વીય બંધનો ફર્સ્ટ પ્રકાર છે આયનીય બંધ, એને જોઈશું. આયનીય બંધ. હવે આયનીય બંધની અંદર આપણે કયા કયા પોઈન્ટ ડિસ્કસ કરીશું? તો એની અંદર આયનીય બંધનું નિર્માણ, આયનીય બંધનું નિર્માણ. સેકન્ડ જોઈશું તો કે આયનીય બંધના ગુણધર્મો, એના આયનીય બંધનું નિર્માણ, આયનીય બંધના ગુણધર્મો. વારે ઘડીએ આયનીય બંધ લખતી નથી, એના ગુણધર્મો, એના માટે એની લેટિસ, એન્થાલ્પી, ત્યારબાદ આયનીય બંધના નિર્માણ જોયું, એના ગુણધર્મો જોઈશું, એની લેટિસ એન્થાલ્પી જોઈશું. ત્યારબાદ આપણે જોઈશું કે કોઈ પણ બંધ છે, ધ્યાનથી સાંભળજો, કોઈ પણ બંધ છે તો એ બંધ સંપૂર્ણપણે, સપોઝ આયનીય બંધ છે તો એ સંપૂર્ણપણે આયનીય કેરેક્ટર ધરાવતો નથી, આયનીય છે, આયનીય વલણ ધરાવતો નથી. એની અંદર અમુક પર્સન્ટેજ સહસંયોજક બંધ હાજર હશે જ. સહસંયોજક બંધ છે તો એની અંદર અમુક પર્સન્ટેજ એનું આયનીય કેરેક્ટર હાજર હશે. અહીંયા આપણે આયનીય બંધ જોઈ રહ્યા છીએ તો આયનીય બંધની અંદર 100% આયનીયો હશે નહીં, એની અંદર અમુક પર્સન્ટેજ શું હશે? સહસંયોજક બંધનું વલણ હશે. તો એ કેટલા પર્સન્ટેજ સહસંયોજક બંધ હાજર છે આયનીય બંધની અંદર, એના માટે આપણે એક રૂલ્સ જોઈશું જેનું નામ છે ફઝાન્સ રૂલ. તમે નામ સાંભળ્યું જ હશે. શું લખવાનું છે? પર્સન્ટેજ ઓફ, શેના પર્સન્ટેજ જોવાના છે? સહસંયોજક બંધના, સહસંયોજક બંધની આયનીય બંધમાં હાજરી, આયનીય બંધમાં હાજરી, સહસંયોજક બંધની આયનીય બંધની અંદર હાજરી. પણ સહસંયોજક બંધની હાજરી કેટલા પર્સન્ટેજ છે એ આપણે જોવાનું છે કે આયનીય બંધ છે તો એની અંદર કેટલા પર્સન્ટેજ સહસંયોજક બંધ હાજર છે, કેટલા પર્સન્ટેજ કેરેક્ટર ધરાવે છે. એના માટે જે નિયમ છે એને શું કહીશું? ફઝાન્સ નિયમ, ફઝાન્સનો નિયમ અથવા તો ફઝાન્સ રૂલ, ફઝાન્સનો નિયમ જોઈશું. એના પછી આપણે જોઈશું સહસંયોજક બંધ માટેની કેટલીક એનો ગુણધર્મો. શું જોઈશું? સહસંયોજક બંધના ગુણધર્મો. સહસંયોજક બંધના, સહસંયોજક બંધ જોઈશું, એની અંદર કયા કયા ગુણધર્મો જોઈશું? એનો દિશાકીય ગુણધર્મો, સહસંયોજક બંધનો દિશાકીય ગુણધર્મો, દિશાકીય ગુણધર્મો. ત્યારબાદ આપણે જોઈશું એની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રા, દ્વિધ્રુવીય ચાક માત્રા. નેક્સ્ટ આપણે જોવાના છીએ કે સહસંયોજક બંધ ધરાવતા કમ્પાઉન્ડ, સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો છે એનો આકાર શું હશે? તો એનો શું જોઈશું? આકાર. કોનો? સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોનો. એના પછી નેક્સ્ટ ડિસ્કસ કરીશું આપણે સહસંયોજક બંધ માટેની કેટલીક થિયરી, કેટલાક સિદ્ધાંત. તો શું જોવાનું છે? સહસંયોજક બંધ માટેના સિદ્ધાંત. સહસંયોજક બંધ માટેના કેટલાક સિદ્ધાંત જોવાના છે. એની અંદર કયા કયા સિદ્ધાંત, કઈ કઈ થિયરી જોઈશું? ફર્સ્ટ ઓફ આપણે જોઈશું વેલેન્સ બોન્ડ થિયરી. પૂરું નામ લખતી નથી. શું હશે? વેલેન્સ બોન્ડ થિયરી. શું નામ છે? સંયોજકતા બંધન સિદ્ધાંત. સંયોજકતા બંધન સિદ્ધાંત. એની અંદર કયા કયા જોઈશું? તો એના અંદર આપણે બંધના કક્ષકોના જોડાણના આધારે બે પ્રકાર જોઈશું. એની અંદર છે સિગ્મા બંધ અને પાઈ બંધ. એ શેની અંદર જોઈશું? સંયોજકતા બંધન સિદ્ધાંતની અંદર. નેક્સ્ટ આપણે જોઈશું VSEPR થિયરી. VSEPR સિદ્ધાંત. શું નામ થશે? વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી. ગુજરાતીમાં કેવું હોય તો સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન અપાકર્ષણ સિદ્ધાંત. જ્યારે આવશે ત્યારે પૂરું નામ તમને આવડી જશે, હાલ ચિંતા કરવાની જરૂર નથી. તો અહીંયા આપણે જોઈશું સહસંયોજક બંધ
જે સંયોજનો છે એનો આકાર એક્સપેક્ટેડ શેપ એટલે કે જે એનો આકાર હોવો જોઈએ અને રિયલમાં જે આકાર છે એ બંને જોઈશું શેના આધારે VSEPR સિદ્ધાંતના આધારે. ત્યારબાદ આપણે જોઈશું MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે એની અંદર શું કહીશું ગુજરાતીમાં કહેવું તો આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત. જેના માટે સહસંયોજક બંધ ધરાવતા અણુઓ માટે આપણે કોઈ પરમાણુ છે તો એની અંદર કક્ષકો કઈ રીતે જોડાયેલી છે, એની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે કક્ષકની અંદર, એ તો આપણે જોઈ ગયા છીએ એટોમિક સ્ટ્રક્ચરની અંદર એના જે રૂલ્સ હતા ઇલેક્ટ્રોન ફિલ અપ કરવા માટેના રૂલ્સ એની અંદર. પણ હવે આપણે જોવાનું છે કે કોઈ અણુ છે એટોમિક સ્ટ્રક્ચરની અંદર આપણે જોઈએ કે હાઇડ્રોજન પરમાણુ છે તો એની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે. હવે આપણે જોવાનું છે કે H2 અણુ છે તો H2 અણુની અંદર કક્ષકમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે. એટલે શું જોવાનું છે આપણે અણુઓની અંદર ઇલેક્ટ્રોનની ફિલ અપ કરવાના છે, ઇલેક્ટ્રોન ભરવાના છે. એ આપણે શેના આધારે જોઈશું આણ્વીય કક્ષક સિદ્ધાંતના આધારે. ત્યારબાદ આપણે જોઈશું હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ જોવાનું છે. શેની અંદર આપણો એના પછીનો ટોપિક કયો હશે સંકરણ કે sp sp2 sp3 સહસંયોજક બંધ ધરાવતા જે સંયોજનો છે એ કયું સંકરણ ધરાવે છે એ આપણે જોવાનું છે. અહીંયાથી કયા કયા પોઈન્ટ આપણા માટે એક્ઝામની અંદર અગત્યના છે એ વાત કરું તો અહીંયા આપણે લેટિસ એન્થાલ્પી જે આપણા માટે બહુ જ અગત્યની છે. ભલે બુકની અંદર બહુ નાનો ટોપિક આપ્યો છે પણ આપણે એની અંદરથી ઘણા ક્વેશ્ચન GEE અને નીટની અંદર પૂછાતા હોય છે, બોર્ડ એક્ઝામમાં પણ તમને પૂછાઈ શકે. એના પછી જ જોવાનો છે આપણો ફઝાન્સ રૂલ, સહસંયોજક બંધનો પર્સન્ટેજ જાણવા માટેનો ફઝાન્સનો નિયમ. ધ્યાન આપણે જોઈશું VSEPR થિયરી આપણા માટે અગત્યનું છે સંકરણ. આટલા પોઈન્ટ જે છે એ આપણા માટે બહુ જ અગત્યના છે. અને MOT થિયરી કે જેની અંદરથી ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર પૂછાતા જ હોય છે. શું ધ્યાનથી સાંભળો, પૂછાતા જ હોય છે, એવું નથી પૂછાતા જ હોય છે. આપણે કરવાનું છે, આપણે બધું જ કરવાનું છે, આપણે IMP કરવાનું નથી. પણ આ જે ક્વેશ્ચન છે પોઈન્ટ છે એના ઉપર આપણે થોડું વધારે ધ્યાન આપવાનું છે, જેની આપણે થોડી વધારે પ્રેક્ટિસ કરવાની થશે. તો આ છે આપણું આજનું જે યુનિટ છે એનું ઇન્ટ્રોડક્શન. તમને ખ્યાલ આવી ગયો હશે. તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે યા તો વિડિયો પોઝ કરીને લખી નાખવાનું છે. તમારું મટીરીયલ તમારે જાતે બનાવવાની શરૂઆત કરી દેવાની છે. હું તમને ચોક્કસ કહું છું કે જે રીતે વિડિયો ચાલે છે એ પ્રમાણે જો વિડિયોને અનુસરશો, ફોલો કરશો અને રેગ્યુલર વિડિયો જોશો, રેગ્યુલર મટીરીયલ બનાવશો, પ્રેક્ટિસ કરશો ક્વેશ્ચનની, તો તમે ધારશો એટલા માર્ક્સ તમે મેળવી શકશો. પણ હા, એ ડિપેન્ડ કરે છે તમારી પોતાની જાત પર. હું અહીંયાથી તમને ભણાવી શકું, તમને કોઈ ક્વેશ્ચનનું સોલ્યુશન તમને મૂંઝવણ છે તો હું તમને સોલ્વ કરાવી શકું. હું તમને એવું ના કહી શકું કે હું તમને 100% 100% યા તો 99% કેમિસ્ટ્રીની અંદર લઈ આપીશ. એ તમારી પોતાની જાત પર ડિપેન્ડ કરે છે, તમે કેટલા એક્ટિવ છો એના પર ડિપેન્ડ કરે છે. તો આ વિડિયોની અંદર બસ આટલું જ. ઓલ ધ વેરી બેસ્ટ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જો તમને વિડિયો પસંદ આવ્યો છે તો એને લાઈક, શેર અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડિયોને બને એટલો મેક્સિમમ શેર કરો કે જેથી કરીને જે સ્ટુડન્ટને ખરેખર ઇન્ટરેસ્ટ છે એ સ્ટુડન્ટ ભણી શકે. જે ફી ભરવા માટે કેપેબલ નથી એ સ્ટુડન્ટને પણ ફ્રી ઓફની અંદર નોલેજ મળી રહે. ચલો, ઓલ ધ વેરી બેસ્ટ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ચલો બાય.